સંઘના આગેવાનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હાલમાં કોન્ટ્રાક્ટર કામદારો પાસે 8 કલાકના બદલે 10 થી 12 કલાક સુધી વૈતરું કરાવે છે, છતાં તેમને પૂરતું વેતન આપવામાં આવતું નથી. આ ઉપરાંત માલિકો દ્વારા મનસ્વી રીતે કામદારોને નોકરીમાંથી છૂટા કરવા, પીએફ, ઈએસઆઈસી, બોનસ, ગ્રેચ્યુટી જેવા કાયદેસરના લાભોથી વંચિત રાખવામાં આવે છે, તેમજ પીવાના પાણી અને સુરક્ષાના સાધનો જેવી પ્રાથમિક સુવિધાઓ ન આપવા જેવી ગંભીર સમસ્યાઓ વ્યાપી રહી છે. ઓવરટાઇમના દરની ચૂકવણીમાં અન્યાય અને બીમારી કે અકસ્માત સમયે શ્રમિકોની ઉપેક્ષા થતી હોવાના આરોપો પણ લગાવવામાં આવ્યા છે. ભારતીય મજદૂર સંઘ કલેક્ટર માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રી અને શ્રમ મંત્રીને સંબોધીને માંગ કરી છે કે તારીખ 1/4/2026થી અમલમાં આવેલા નવા શ્રમ કાયદાઓનું તાત્કાલિક ધોરણે ચુસ્ત પાલન કરવામાં આવે. વધુમાં શ્રમ વિભાગમાં ખાલી પડેલ જગ્યાઓ સત્વરે ભરીને શ્રમિકોને ઝડપી ન્યાય આપવા, સમાન કામ સમાન વેતનનો અમલ કરવા અને ઓવરટાઇમની રકમ ડબલ દરે ચૂકવવા જેવી માંગણીઓ પણ આ આવેદનપત્રમાં દોહરાવવામાં આવી હતી. આ પ્રસંગે પ્રદેશ મંત્રી પ્રતાપસિંહ ચૌહાણ, વિભાગ સંગઠન મંત્રી સુરેન્દ્રસિંહ રાજ અને જિલ્લા પ્રમુખ પ્રતિક પટેલ સહિતના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને જણાવ્યું હતું કે શ્રમિકોના આર્થિક અને સામાજિક વિકાસ વગર રાજ્યનો વિકાસ અધૂરો છે. પ્રતાપસિંહ કુમારસિંહ ચૌહાણ, ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ મંત્રીની જવાબદારી. ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશમાં નક્કી થયા મુજબ 5/5/2026ના રોજ સમગ્ર ગુજરાતની અંદર કોન્ટ્રાક્ટ પ્રથાના કોન્ટ્રાક્ટના કર્મચારીઓ માટે એક આવેદનપત્ર આપવાનું નક્કી કરેલું છે. તેના અનુસંધાનની અંદર આજરોજ કલેક્ટર શ્રી મારફતે ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપવાનું છે. કોન્ટ્રાક્ટના કામદારોનું જે ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગપતિઓ દ્વારા જે શોષણ થઈ રહેલું છે, જેમ કે પગાર સ્લીપ નહીં આપવી, ડબલ ઓવરટાઈમ નહીં આપવો, બોનસ નહીં આપવો, પગાર સ્લીપ નહીં આપવી અને લઘુત્તમ વેતન નહીં આપવો, આવા પ્રશ્નો અનેક પ્રશ્નોને લઈને અમે આવેદનપત્ર આપવા જઈ રહેલા છે અને સમગ્ર ગુજરાતની અંદર આ કાર્યક્રમ દરેક જિલ્લા મથકે થઈ રહેલો છે. તેના અનુસંધાનની અંદર આજ રોજ આવેદનપત્ર આપવાના છે અને આવનાર દિવસોની અંદર મુખ્યમંત્રી અને શ્રમ રોજગાર મંત્રીને પણ મળવાના છે આ પ્રશ્નો બાબતે. અને જો તેમ છતાં બી કોન્ટ્રાક્ટના કામદારોનું શોષણ થતું નહીં અટકે તો ના છૂટકે ભારતીય મજદૂર સંઘ ઉગ્ર આંદોલન કરશે. અસ્તુ ભારત માતા કી જય.